નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। 10 દિવસમાં અધધ 58,000થી વધુ હેલ્મેટ વગર ઝડપાયા। ટ્રાફિક નિયમ તોડનાર વાહન ચાલકોને 2 કરોડ 90 લાખનો દંડ ફટકારાયો। ભાવનગર શહેરમાં ગરમીની સાથે તાપમાનમાં સતત ઉતાર ચઢાવ। આગામી 2 દિવસ શહેરમાં ગરમી 34.5 થી 35.5 ડિગ્રી રહેવાની આગાહી। 9 દિવસ બાદ શહેરમાં મહત્તમ તાપમાન પુનઃ 35 ડિગ્રી સેન્ટીગ્રેડને વટી ગયું। અગાઉ 16 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું। પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજ્યામાં સરઘસ પર પ્રતિબંધ। બોર્ડ મેજિસ્ટ્રેટે 10-12મી પરીક્ષા માટે સૂચના આપી। આગામી 2 દિવસ ગરમી 37 થી 38 ડિગ્રી વચ્ચે રહેશે। રાત્રિનું તાપમાન 22 થી 23 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન। સ્વયંભૂ પત્રેશ્વર મહાદેવ ખુમાપુર, જ્યાં શિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। 4,000થી વધુ ભક્તોએ ફરાળની પ્રસાદીનો લાભ લીધો હતો, જેમાં 60 મણ શક્કરિયા, બટાકા, ટોપરાની છીણ, મગફળીના ઘોડાની પ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પત્રેશ્વર મહાદેવ મંદિર ખુમાપુર ગામે હાથમતી અને બુઢેલી નદીના સંગમ સ્થાન પર આવેલું છે। સ્વયંભૂ પત્રેશ્વર મહાદેવ ખુમાપુર, જ્યાં શિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। 4,000થી વધુ ભક્તોએ ફરાળની પ્રસાદીનો લાભ લીધો હતો, જેમાં 60 મણ શક્કરિયા, બટાકા, ટોપરાની છીણ, મગફળીના ઘોડાની પ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પત્રેશ્વર મહાદેવ મંદિર ખુમાપુર ગામે હાથમતી અને બુઢેલી નદીના સંગમ સ્થાન પર આવેલું છે। મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદ્ઘાટન સમયે વિરોધ। સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો। ઘણા વર્ષોથી શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો, તો વર્તમાન જગ્યા પર ઊભા રહીને રોજગાર ધંધો કરવાની માંગ કરી તો ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો। 10થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી। યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી। મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદ્ઘાટન સમયે વિરોધ। સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો। ઘણા વર્ષોથી શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો, તો વર્તમાન જગ્યા પર ઊભા રહીને રોજગાર ધંધો કરવાની માંગ કરી તો ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો। 10થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી। યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી। શિવરાત્રીના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1008 લિંગવાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ 1.25 મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો। વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહુતિ આપવામાં આવી હતી, ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો। શિવરાત્રીના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1008 લિંગવાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ 1.25 મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો। વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહુતિ આપવામાં આવી હતી, ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો। રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે। આપણે આવીએ છીએ ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે। શિવજીનું મહાપર્વ છે। અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત જલાવવામાં આવે છે એ
અહીંયાથી એકદમ એની રજમાં એનો આપણને અનુભવ થાય છે. અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા, અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે. અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે. અહીંયા અમે આવીએ છીએ, લગભગ 35 વર્ષથી આવીએ છીએ. મારા હસબન્ડ અહીંયા 35 વર્ષથી આવે છે, એની સાથે હું આવું છું, મેરેજ પહેલાંના આવે છે. અને દર શિવરાત્રિ અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે. શ્રદ્ધાળુ ખૂબ આવે છે, વિશ્વાસથી આવે છે. મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું હતું. સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલા શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહાશિવરાત્રિએ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું હતું. સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલા શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહાશિવરાત્રિએ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે, એટલે આજુબાજુના વિસ્તારના અને છેક દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે શિવરાત્રિ પર આ દર્શન કરવા માટે તથા શ્રાવણ માસે પણ દર્શન કરવા માટે આવીએ છીએ. ત્યારે જુદા જુદા આકર્ષણો અહીં આપણને જોવા મળે છે. આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે આના પહેલાં નાળિયેરનું શિવલિંગ, એના પહેલાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું. આમ ખૂબ એક અવનવી અવનવી ભગવાનના સ્વરૂપોનું દર્શન કરવામાં આવે છે. બહુ મોટી લાઈન લાગી છે અને અમે 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ. તો દર્શન કરવાને માટે ભક્તો તલપાપડ બન્યા છે. શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો. આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપાપડ છે. ને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લાહવો લીધો છે. 21 ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા, જે 1 લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે મહાશિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જેમાં 2 મહિનાથી વધુ મહેનતથી આ 21 ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગે શરૂ થયું હતું, જ્યારે ધોરણ 12નું બપોરે 3 વાગે પેપર છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બાયડ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. બાયડની NH શાહ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા ખંડમાં પહોંચ્યા. બાયડ કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ કરવામાં આવ્યો. તો બાયડની NH શાહ હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાયડ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. બાયડની NH શાહ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા ખંડમાં પહોંચ્યા. બાયડ કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ કરવામાં આવ્યો. તો બાયડની NH શાહ હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને છોકરાઓ શાંતિથી પરીક્ષા આપે એ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
છોકરાઓને વિશ કરવા માટે અમે લોકો સામે ઊભા છીએ. પ્રેમથી એ લોકો પરીક્ષા આપશે અને પરીક્ષાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બીજો કોઈ પ્રયત્ન કરવાનો નથી અને શાંતિથી પરીક્ષા લેવાશે એની અમે ખાતરી આપીએ છીએ. આજે ધોરણ 10ની એક્ઝામનું પહેલું જ પેપર છે ત્યારે આજે વહેલી સવારે જ જે બાયડ ખાતે સેન્ટર આવ્યું છે તે સેન્ટરે આજે વાલીઓ પહોંચ્યા છે ત્યારે આજે વાલીમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારી પાછળ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વાલીઓ છે તે વહેલી સવારથી જ જે સેન્ટર આવ્યા છે અને સેન્ટર પર જે વાલીઓ બાળકોને લઈને આવ્યા છે તે બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જે પેપરના ટાઈમે જે પહોંચ્યા છે વાલીઓ અને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આગળ ફૂલ બંદોબસ્ત પોલીસ સહિતનો જે બંદોબસ્ત છે તે બાયડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો છે. રિપોર્ટર ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ. હાલોલ નગર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની શિવ ભક્તોએ રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. હાલોલ નગરના મધ્યમાં આવેલ તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજીની પાલખી યાત્રા નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જદરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. હાલોલ નગર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની શિવ ભક્તોએ રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. હાલોલ નગરના મધ્યમાં આવેલ તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજીની પાલખી યાત્રા નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જદરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી રાત્રિના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 48 કલાકમાં દિવસનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચકાતા ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં આકરી ગરમીનો અનુભવ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટા ભાગે ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. વારંવાર બદલાતી પવન દિશા સાથે તાપમાનમાં પણ અસામાન્ય ફેરફાર થયો હતો. રાત્રિના તાપમાનમાં 0.5 ડિગ્રીના વધારા સાથે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 16.6 થી 18.2 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. મુખ્ય 5 પૈકી 3 શહેરોમાં ગરમીનો પારો 2 ડિગ્રી સુધી નીચે આવ્યો હતો. જ્યારે મહેસાણા અને મોડાસાનું તાપમાન આંશિક વધ્યું હતું. તેમ છતાં તાપમાન 33.6 થી 34.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. તાપમાનમાં વધઘટ છતાં બપોરના સમયે આકરી ગરમી અનુભવાઈ હતી. સરદાર સરોવર નર્મદા દ્વારા આગામી 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવામાં આવશે. આ નિર્ણયથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પિયત માટે મળતું પાણી બંધ થશે. ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં પિયત માટે મુશ્કેલી સર્જાશે. આગામી 2 દિવસ ગરમી 37 થી 38 ડિગ્રી વચ્ચે રહેશે. જ્યારે રાત્રિનું તાપમાન 22 થી 23 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ થોડું ઘટી પારો 34 થી 35 ડિગ્રી અને રાત્રિનો 19 થી 21 ડિગ્રી વચ્ચે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી અને લઘુત્તમ તેમજ 23 ડિગ્રી નોંધાયું હતું. જે સરેરાશ મહત્તમથી 3.8 ડિગ્રી અને લઘુત્તમ 4.3 ડિગ્રી વધારે છે. સોમવાર કરતા મહત્તમમાં 1.4 ડિગ્રી અને લઘુત્તમમાં 1.1 ડિગ્રીનો વધારો થયો હતો. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.